હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોના સ્વાધ્યાય 4.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, અને તે પણ નવી બુક પ્રમાણે. જો તમે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે તે જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 4.3ની સમજૂતી મેળવીએ. સ્વાધ્યાય 4.3નો પહેલો પ્રશ્ન છે કે આપેલી આકૃતિ પરથી ખૂણા લખો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપેલી જે આકૃતિ છે તેમાં 4 ખૂણા છે, એ, બી, સી અને ડી. અને ચાર ખૂણાને આપણે જુદી જુદી બે રીતે લખી શકીએ છીએ. તો સૌથી પહેલાં જો આપણે ખૂણો એને બે રીતે લખીએ તો કેવી રીતે લખાશે? ખૂણો ડી એ બી અથવા ખૂણો બી એ ડી. તે જ રીતે જો આપણે તેના પછીનો એટલે કે બીજો જે ખૂણો છે એ બી ખૂણાને આપણે જો લખવો હોય તો તે કેવી રીતે લખાય? ખૂણો એ બી સી અથવા ખૂણો સી બી એ. ત્યારબાદ ત્રીજો ખૂણો જે સી છે તેને આપણે બે રીતે લખવો હોય તો તે કેવી રીતે લખાય? ખૂણો બી સી ડી અથવા ખૂણો ડી સી બી. તેવી જ રીતે ચોથો ખૂણો જે ડી છે તેને આપણે જો બે રીતે લખીએ તો તે લખાશે એડીસી અથવા ખૂણો સીડીએ. તો માટે તમે આપેલો જે પ્રશ્ન છે તેનો ઉત્તર આવી રીતે લખી શકો છો. હવે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે આપેલી આકૃતિ પરથી માંગેલ બિંદુઓ લખો. તો તેના માટે સૌથી પહેલો પ્રશ્ન છે કે ખૂણો ડી ઓ ઈ, ખૂણો ડી ઓ ઈ જે છે એનું અંદરનું બિંદુ. તો અહીં આપણે ખૂણો ડી ઓ ઈ એ આ છે અને તેનું અંદરનું બિંદુ એટલે એ થશે. ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે કે ખૂણો ઈ ઓ એફના બહારના બિંદુઓ. તો ખૂણો ઈ ઓ એફના બહારના બિંદુ થશે સી, એ અને ડી. તેવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે કે ખૂણો ઈ ઓ એફ પરના બિંદુઓ તો તે થશે ઈ, બી, ઓ અને એફ. હવે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરો. તો એનો પહેલો ક્વેશ્ચન છે કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. તો એ સામાન્ય બિંદુવાળી રચનાને આપણે આ રીતે લખી શકીએ, દોરી શકીએ કે અહીં એક બે રેખાઓ જે છે એ બે રેખાઓ એકબીજાને આ ઓ બિંદુમાં છેદે છે અને આ રેખાઓ છે એ બી અને સી ડી. માટે ખૂણો જે ઓ એ ઓ સી અને ખૂણો બી ઓ ડી જે છે એ એનું એક સામાન્ય બિંદુ થશે ઓ. તેવી જ રીતે જો આપણે બે સામાન્ય બિંદુવાળી આકૃતિ દોરીએ તો તે થશે અહીં એક કિરણ છે ઓ બી અને ઓમાંથી એક કિરણ જાય છે ઓ એ અને ઓમાંથી બીજું એક કિરણ જાય છે ઓ સી. તો અહીં ખૂણો એ ઓ બી અને ખૂણો બી ઓ સીમાં બે સામાન્ય બિંદુઓ થશે, પહેલો તો ઓ અને બીજો બી. તે જ રીતે જો આપણને 3 સામાન્ય બિંદુઓ હોય એવી આકૃતિ પૂછે તો તે થશે આપણે અહીં ઉપર દર્શાવ્યું તેમ એક ઓબી કિરણ દોરીએ અને ઉપર એક કિરણ દોરીએ ઓ એ, નીચે કિરણ દોરીએ ઓ સી. તો અહીં બે સામાન્ય બિંદુઓ તો છે જ, ઓ અને બી. ત્રીજો એક બિંદુ લઈએ ડી. તો માટે આ ડી જે છે એ આપણી આકૃતિને 3 સામાન્ય બિંદુ હોય એવી આકૃતિ બનાવશે. ત્યારબાદ તેમાં જો 4 સામાન્ય બિંદુ હોય તો તેમાં આપણે દોરી શકીએ કે એક કિરણ છે એ કિરણ બી, તેના પર બે બિંદુઓ છે ડી અને ઈ અને ઓમાંથી એક કિરણ જાય છે એ પર અને બીજું કિરણ જાય છે બી પર અને સી પર. માટે ખૂણો એ ઓ બી અને ખૂણો બી ઓ સીના 4 સામાન્ય બિંદુઓ થશે બી, ઈ, ડી અને ઓ. તે જ પ્રમાણે તેનો પાંચમો પ્રશ્ન છે કે જેમાં એક કિરણ સામાન્ય હોય. તો એક કિરણ સામાન્ય હોય એવું આપણે એક આકૃતિ દોરીએ. તો ધારો કે આ કિરણ ઓબી જે છે, તો હવે આ જે ઓ છે એ ઓમાંથી એક કિરણ જાય છે ઉપર તરફ, એક કિરણ જાય છે નીચે તરફ, એટલે એક થશે ઓ એ, બીજો થશે ઓ સી. તો માટે જે એ
ખૂણો AOB અને ખૂણો BOC છે તેમાં સામાન્ય જે એક કિરણ છે એ થશે OB, એટલે આ OB છે એ સામાન્ય કિરણ બનશે. હવે આપણો આ સ્વાધ્યાય પૂરો. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.